વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓની અછત છે, ત્યારે હોસ્પિટલ તરફથી વર્ગ 4ના કર્મચારીઓની ભરતી કરવા સરકારમાં રજૂઆત કરાઈ છે। એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું માનીએ તો ગુજરાત અને મધ્યપ્રદેશમાં હાલ દર્દીઓ સારવાર માટે વડોદરા આવે છે। 24 અનુસ્નાતક અને 14 સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ છે। આ ઉપરાંત સ્ત્રી રોગ માટે અલગથી વિભાગો કાર્યરત છે। હજુ નવીનીકરણમાં 630 બેડની નવી હોસ્પિટલ બનશે। સોમવારે તો મંગળવારના 8000થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવે છે। વર્ષ 2007માં વર્ગ 4ના કર્મચારીઓની ભરતીમાં 20%નો કાપ આવ્યો। એસએસજી હોસ્પિટલ કાર્યરત કરાય ત્યારે 400 બેડની વ્યવસ્થા હતી। સમયની જરૂરિયાત મુજબ હાલ બેડની કેપેસિટી વધારીને 1513 બેડની કરવામાં આવી છે। દૈનિક 1400 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે વર્ગ 4ના 516 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરે છે, જ્યારે 46 કર્મચારીઓ જ કાયમી છે। એટલે કે શિફ્ટ પ્રમાણે 100 થી 110 વર્ગ 4ના કર્મચારીઓ જ શિફ્ટમાં રહી શકે છે। વર્ગ 4ના કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા સરકારમાં દરખાસ્ત કરાઈ છે। આ ઉપરાંત સિક્યુરિટીમાં 112 કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે, જેની સંખ્યા વધારીને પણ